હવામાન આગાહીકાર અંબાલાલભાઈ પટેલની મોટી જાહેરાત। અંબાલાલભાઈનો આજથી આગાહી નહીં કરવાનો નિર્ણય। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના ત્રાસથી આગાહી નહીં કરવાનો નિર્ણય લીધો। અંબાલાલ કાકાએ વિડિયો સંદેશના માધ્યમથી આ જાહેરાત કરી। અંબાલાલ પટેલે આજથી હવામાનને લગતી આગાહી બંધ કરી। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આવ્યા અંબાલાલભાઈના સમર્થનમાં। ગુજરાત સીડ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પણ અંબાલાલભાઈ પટેલના સમર્થનમાં। જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિઓના જ્ઞાનના કુઠારાઘાત છે અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી। આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણ અર્થે આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી। હવે અમે આગાહી આપવા માગતા નથી। જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ। એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં। કંઈક બાબતોમાં અમારામાં ન્યૂનતા હોય તો અમને લક્ષ્ય અમારું દોરે, પરંતુ આ જાથા નામની સંસ્થાઓ જે છે એની વારંવાર ધમકીઓ મળ્યા કરે છે, જેનાથી અમે કંટાળી ગયા છીએ। અમારી ઉંમર થઈ છતાં અમે વિદ્યાર્થી છીએ, અમે આગાહી ઉંમરના કારણે બંધ નથી કરતા, પરંતુ આ જે સંસ્થા છે તે અમારા શાસ્ત્રો પર કુઠારઘાત પ્રયાસ છે। અમારા પરંપરાગત શાસ્ત્રો જેને અંગ્રેજ સહાયતા કરતી હતી અને સાંપ્રત સરકારમાં યુનિવર્સિટીમાં પણ આ કોર્સ ભણાવવામાં આવે છે। આ ઉપરાંત કેટલીક યુનિવર્સિટીમાં પરંપરાગત જે જ્યોતિષના આધારે કંઈક એના કથનો મિટ્રોલોજીમાં યુનિવર્સિટીમાં કરવામાં આવતા હતા। મિટ્રોલોજીના સાથે સંયોજનમાં હતું, જૂનાગઢમાં કદાચ હશે। એટલે આ બધા પરોજનમાં ફરવા કરતાં અમે હવે આ આગાહી કરવાનું, જ્યાં સુધી અમને સરકારશ્રીનો સપોર્ટ ન મળે, જનતા જનાર્દનનો તો સપોર્ટ છે જ, પરંતુ આ યુનિવર્સિટીમાં ભણવામાં આવે છે છતાં અમોને કાયદાકીય રીતે હવે અમારી ઉંમર થઈ એટલે અમે આ પરોજનમાં ફરવા માગતા નથી। અને જ્યાં સુધી અમને સરકારશ્રીનો સપોર્ટ મળે અથવા તો આ બાબતમાં લેખિત અથવા તો ન લેખિત, તમે પહેલાં સરકારશ્રીમાં અમારી આગાહીઓની નોંધ લેવાતી હતી। તંત્રીસીઓ પણ અમારી નોંધ લેતા હતા ઘણા વર્ષોથી। હવે ઘણા વર્ષોની અથાગ મહેનતમાં અમારું જે પરંપરાગત જ્ઞાન છે, જેને અંગ્રેજો સહારના કરતા હતા, તે જ્ઞાન ઉપર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું। અમારા ઋષિમુનિઓ જે બૃહદ સંહિતા હતી તેના પર પણ હવે આ શાસ્ત્રો મૂળ ખાતા પડી રહ્યા છે। ભદ્રબાહુ સંહિતા, મેઘ મહોદય, આવા ભૂષણરૂપ ગ્રંથો જે છે એ ગ્રંથો હવે ધીરે ધીરે આવા બળોના કારણે એક અલમારીમાં મૂકી દેવામાં આવશે। અમે નિવૃત્તિ નથી લેતા જ્યાં સુધી અમને સરકારશ્રીનો સપોર્ટ નહીં મળે અને આ બાબતમાં અમને કાયદાકીય સપોર્ટની ધારણા અમને મળે તો પછી અમે આગાહી આગળ વધારીશું। બાકી અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ। જય શ્રી રામ। તો અંબાલાલભાઈએ પોતાના વિડિયો સંદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે તેમને વિજ્ઞાન જાથા દ્વારા ધમકીઓ આપવામાં આવે છે, તેમના માટે અલગ અલગ જે નિવેદનો આપવામાં આવે છે તેનાથી તેઓ કંટાળી ગયા છે અને તેનાથી કંટાળી અને તેઓ હવે આગાહી કરવાનું બંધ કરી રહ્યા છે તેવી જાહેરાત તેમને વિડિયો સંદેશના માધ્યમથી કરી છે। પરંતુ તમામ લોકો જે છે તેમનો એક જ મત છે કે અંબાલાલભાઈએ પોતાની આગાહી કરવાનું ચાલુ રાખવું જોઈએ, કારણ કે તેમનું આ પરંપરાગત જ્ઞાન છે, જેના કારણે તેઓ જે આગાહી કરે છે તેનાથી ખેડૂતોને અને તમામ લોકોને હંમેશા ફાયદો જ થયો છે। કોઈ નુકસાન ક્યારેય તેમની આગાહીને કારણે કોઈને થયું નથી, માટે તેમને આ રીતે પોતાની આગાહી કરવાનું ચાલુ રાખવું જોઈએ તેવો અનુરોધ તમામ જે લોકો છે તેઓ કરી રહ્યા છે। વેધર એક્સપર્ટ છે તેઓ પણ તેમને એવો અનુરોધ કરી રહ્યા છે। આ ઉપરાંત નેતાઓ પણ તેમને એવો અનુરોધ કરી રહ્યા છે કે તેમણે પોતાની આગાહી કરવાનું ચાલુ રાખવું જોઈએ, કારણ કે વર્ષોથી તેઓ વિવિધ માધ્યમોની અંદર તેમની આગાહી પ્રસારિત થાય છે અને તેની રાહ ખેડૂતો પણ જોતા હોય છે।
જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિઓના જ્ઞાનના કુઠારાઘાત છે અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણ અર્થે આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં.